हेलो हाँ मनसुखभाई लाठर हेलो हाँ हाँ આપણે એક સાહેબ વાત કરવાની હતી. कौन बोलो આપણે સાવરકુંડલાથી બોલું. सावरकुंडला कौन ભીમો બોલું. है ભીમજીભાઈ कई समाज में કોળી. बोलो ने આપણે સાવરકુંડલામાં ઉગતાપણનો આશ્રમ છે મેરડીમાંનો. એ મારા બાઈ ને વહી ગયા હતા 3.5 મહિના ને 21 વર્ષ કઈ જોવા તો મળ્યું નથી. समाधान में छू हेलो 4 વાગે ફોન કરીને કીધું 4:30 પોણા 5 વાગે આવ્યો. कौन बोलो સાવરકુંડલા છું सावरकुंडला था શેનું હતું ભાઈ આપણે મેં તમને વાત તો કરી છે. ઈ પછી મને યાદ ન હોય બોલવા માંડો આગળ હા, એ જો આપણે ઉગતાપણનો આશ્રમ વાળો છે કે નહીં સાવરકુંડલા ઉગતાપણનો મેરડીમાંનો આશ્રમ છે. હા એ મારા બાઈને લઈને વહી ગયા 3.5 મહિના ને 21 જમણ છે. ત્યાં જોવાય મળતા નથી. તમારી બાઈને લઈને વહી ગયા હા ભગત ઈ બાવો. ભૂવો હા ભૂવો. માતાજીનો ભૂવો બાઈને લઈને વહી ગયો હા મારી બાઈ એની બાઈ અહીંયા છે માતા ઘરવાળા ડોહીમાં. હા તમારી ઉંમર કેવડી મારી ઉંમર 32 વર્ષ અને આ મેલડીમાંનો ભૂવો ક્યાં માતાજીનો ભૂવો મેલડીમાંનો છે. મેલડીમાંનો સાવણમાંનો કાળકામાંનો ભૂતરાજદાનો એમ. હા પછી આ ભૂવો ઈ તમારા ઘરે દાણા જોવા આવતો તો મેળ કેમ કરતા થયો નહીં એ ના આપણે મારું મકાન છે આપણે એના મંદિરની બાજુમાં આશ્રમની બાજુમાં તમારું મકાન હતું હા અને મને દીકરો માનેલો છે ને મારી બાઈને દીકરી માનેલી છે. એટલે તમારી ઘરવાળીની દીકરી માંગી હતી હા એને હવે મારા ઉપર શું કર્યું રામ જાણે. એને ઉપર લીંબુ ઉતાર્યું છે એકવાર. લીંબુ ઉતાર્યું આપણે કઈ સમાજમાં બોલો હું કોળી બોલું તળપતા તળપદા કોણ કાંઈ વાંધો નહીં રાફરાવત બારિયા. ભૂવો છે ઈ કઈ સમાજનો એ છે કુંભાર કવાડ. કુંભાર છે હા એના નંબર છે એના નંબર તો છે પણ મોબાઈલ સ્વિચ ઓફ દેખાડે. તમારી ઘરવાળીના મોબાઈલ નંબર છે નહીં એનો મોબાઈલ નથી. બરાબર એમની તમને આ બધું આવું લફડું થયું તો તમને ખબર ક્યારે પડી કે આને આવી રીતે છે એટલે એમ મેં મારી ઘરવાળીને મારી છે કે નહીં ક્યારે મારી હતી મેં ખીજાણો છે ને ખીજાણો તો હા તો અમારે આ ભગત કે તું મારી દીકરી હું કેમ ખીજા એને માથું કે માથું તો કે મેં 2-3 વાર દવાખાને લઈ ગયો તો બરોબર મનસુખભાઈ માથું તો હરીશન તો ઘરી ગયો હોય ને એટલે દુખતું હોય ઈ પાછું એટલે ને આને પછી નીંબુ ઉતારે છે ને મને કે હું નીંબુ ઉતારે કોઈ મારી દીકરીને સારું થઈ જાય માથું બરોબર. પછી 4-5 દી છે ને મારે બાંધવાનું ચાલુ કર્યું બાઈએ. હા અને હું ટ્રેક્ટર રાખું છું મજૂરી કામ કરું આપણે ટ્રેક્ટરના. તો હું દિવસે ટ્રેક્ટર રાખવા વહી ગયો. તો હું ઘેરે સાંજે દિવસ મેં આવ્યો તો અહીંયા નહીં. બાજુવાળા એક વાઘરી મને કીધું તમારી બાઈ ની પેલા ભગત લઈને જતા હે મારી બેન ની. દેવી પૂજક કહેવાય હા દેવી પૂજક હા. એને મારા દોસ્ત છે ને બાજુમાં મને કીધું કે તારી મારી બેન ની કે લઈને ઓલો જાતો હોય કે મેં કીધું કે દવાખાને કે લઈને ગયો હોય કે તો કે મેં હું દવાખાને વાંચી ગયો હાજે કે દવાખાને કોઈ જોવા નહીં. તો 2-3 દી મેં ફોન એનો મોબાઈલ શીશો બહુ ધોડ્યો જાજો. ઈ પછી દવા બીજી ચાલુ કરી હોય ઓલી દવા ન હોય. ઈ દવા અલગ આવે. હા ઈ લવ ની દવા છે ઈ બહુ જુદી આવે. હા એટલે હમણાં ઓલા ગીત બધા આવ્યા ને હા કે મારી ઘડિયાળ બાંધનારી બીજાની બંગડી નહીં પહેરે મેં તો પ્રેમ એવો કર્યો છે હવે ઈ ફેરા નહીં ફરે. હવે પૂરું ભાઈ સારું હાલ નહીં હોય બા. હવે તું છે ને એકાદું ગીત બનાવી નાખ માઈ ગયું એની માં ગમનું ગીત બતાવ્યું કે તું કેતી હતી સાહેબો મારો તું તુડી તું ચાંદલો અરે હું ઢળકતી ઢેલવા લીડા તું મારી ઘર મોરલો હું બોલું મને બોલવા દેજે આ મેલડી માના ભુવાને મને કાંઈક કહેવા દેજે અને સાંભળે છે તું એકલી એવું કઈક ગાને માઈ ગયું આપણે સાંભળીને આવી જા પાછી. એ તો મેં જોઈ રહ્યો મને કીધું ને મેં આ તો તમારા વોટ્સઅપમાં આપણે ફેસબુક યુટ્યુબ પર મેં જોયા કે નંબર મેં કીધું મનસુખભાઈ વાત કરી મેં કીધું એમ નહીં આ ભૂવો અત્યારે હાલ ત્યાં છે નહીં હાલ ત્યાં છે ને જોવો ત્યાં મળતો નથી. એ ભૂવો છે એની ઘરવાળી કઈ નથી કહેતા એને એના ઘરવાળી તો કેસ ઓટી કર્યો એને કે એની ઘરવાળી કેસ કર્યો. હા નંબર ઈ માતાજીના નંબર છે. હા બરાબર તો માતાજીનો નંબર છે એની હારે હું વાત કરું હાલો બોલ પેલા લાવો ભુવા. વાહ ભાઈ વાહ. અને ભુવાનું નામ શું કીધું જીગા ભુવા. હા મસાણી મેલડી નો ભુવો વાહ મારી મહાણી મેલડી વાહ.
એક ઓલો હકુ ભુવો છે દેવી પૂજક સુરતનો. હા હકા ભુવા દેવી પૂજક. હા. હાલો હવે તમારું નામ શું કીધું દાદા? ભીમજીભાઈ. 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 ભીમજીભાઈ આખું નામ? આખું નામ ભીમજીભાઈ રાઘુભાઈ રાઘવભાઈ. બારિયા. રાઘવભાઈ બારૈયા. બારૈયા. સાવરકુંડલા આકાશીપુરામાં રહો. સાવરકુંડલા. સાવરકુંડલા આકાશીપરામાં રહ્યો છે. આકાશી ઉગતા પોળનો આશ્રમની બાજુમાં. પરામાં. ઉગતા પોરની આશ્રમ મેરડીમાંનો. ઉગતા પોરની મેલડી આના આશ્રમ બાજુમાં. બાજુમાં. હા ઓકે. આ ભુવા ઉગતા પોરની મેલડીમાંનો આશ્રમ છે એનો જ મહંત છે, એનો ભુવો છે? હા એનો જ ભોવો છે ના જ. ઓહો ઓહો. એ તમે માંડવા માતાજીને એટલે- તમે ત્યાં આગળ કોક દી ત્યાં પડકનિયા જાવ છો તો એને માતાજીને વાત તો કરે કે મારી આ તારા ભુવો મારી બાઈને લઈને વહી ગયો, મારી તને તું એના પૈણમાં જા અટણ ભેગી જઈને જરીક એને કઈક કરે. એ કરે ને અમે તો માનતા હોઉં જાજી કરી મનસુખભાઈ ત્યાં મેળ એમ આવતો નથી કહેતો નથી. હું. આ ઉગતા પોરની મેલડી તમારે જે પરવું છે આકાશી મેલડીનું, હા એને માતાજીના મઢે જઈને તમે કોઈ દી વાત કરી કે મારી એ તો બધું ઠીક, આ તારો ભુવો અને તું એને પૈણમાં જા તો કઈક મારું કતી હે એને પૈણમાં જાતે કે મારી બાયડીને લઈને ગયો ગયો જેવી તમે કઈ ધા નાખી કે નહીં? હા એવી ઘા રાખીને પછી માતાજી કીધું પાછી વીએ છે. માતાજી કે આવી જાય પણ આવી જાય 3 મહિના છે, 3 મહિના 21 માં કઈ જોવા ત્યાં મળતા નથી આપણને. ઓહો ભુવો ગાયબ છે. હા ભાઈઓ હવે ગાવ છે. આ ભુવાનું નામ શું કીધું? જીગો. આ ભુવાનું નામ જીગાભાઈ. જીગો ભુવો. હા હા બાપ મારો જીગલાન કાંઈ નો થાય હો બાપ, હું મેલડી બોલું. જીગો ભુવો. જીગો ભુવો. વાહ. અને જીગા ભુવાને ઘરેથી માતાજીનું નામ? મધુબેન. 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 જીગા ભુવાના કરના. જીગા ભુવાના કરના. ઓકે. અને તારી ઘરવાળીનું નામ શું હતું ભાઈ? વિનુ. હે? વિનુ. વિનુ. તારી બાઈનું નામ? હા વિનુ. વિનુ. વિનુ તો જણનું નામ આવેલા. વિનુ. વિનુ નામ આવે. મીનુ. હા મ ને મને વી વી. હા ઓ પછી વી માં લીટો ન. વિનુ તો નકર જણનું નામ હોય. મારી હારી બાઈ કેવી આવી જણ જેવી ગોતી એવો એટલે જ આ રતી નથી ગયો. હાલો વિનુબેન. હા એલા પણ તે વિનુ ને રાખીને એમાં જ પથારી ભરી. વિનુ નો હાલે. વિનુબેન રાઘવભાઈ. ના ભીમજીભાઈ. ભીમજીભાઈ. હા વિનુબેન ભીમજીભાઈ. ભીમજીભાઈ બારિયા સી. બારૈયા. કોળી. ઓકે હાલો. હવે આપણે વિનુબેન ના તો જાણી આપણે નંબર નહીં હોય કા? નહીં. ઓલા ભુવાના નંબર છે? હા ભવાના નંબર 3 નંબર છે મારી પાસે. 3 નંબર આમાં વોટ્સઅપમાં નાખી દે ને. હાલો રાખી દો. હાલો હમણાં તારો ઓડિયો વાયરલ થાવો. હા હા હાલો રાખી જ દો. એમ નહીં, આ ઓડિયો વાયરલ કરવામાં તને કઈ પ્રોબ્લેમ નથી ને? નહીં પ્રોબ્લેમ નથી. આપણે કરવાનો જ છે આપણે. હવે તારી ઘરવાળીનો ફોટો છે 2 જણાનો હારે? હા હા તો છે એટલે ભુવાને 2 હારે હું એવો નાખી દઈ. લઈ તારી ઘરવાળીનો ફોટો મોકલ આમાં. હાલો મોકલો વોટ્સઅપ માં. ઓકે હાલો વાંધો નહીં. હવે આ ઓલા બેન ના નંબર દે મને માતાજીના. હા જો 9. હેલો. એ મધુબેન બોલો છો? એ હા. જય માતાજી. જય માતાજી. કોણ? જય ઉગતા પોરની મેલડી. જય ઉગતાપુરના મેઘલાઈમાં. હું મારી મજામાં બેન? હા મજામાં. કોણ બોલો ભાઈ? હું રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું બેન. ક્યાંથી? રામોદથી મનસુખભાઈ રાઠોડ. હું તમને ઓળખતી નથી ભાઈ.
હા હું ઓળખતો હોઉં ને બેન, તમે ન ઓળખતા. હવે હમ. તમારા ઘરવાળાનું નામ શું છે? જિગ્નેશ. હા જીગો ભુવો. જીગો હા ભુવો. હવે ઈ જીગા ભુવા કઈક બીજી બાઈને લઈને ગયા કે હા. હે? હા. હા તમે ઈ જીગા ભુવાના ઘરના બોલો છો ને, એમના ધર્મપત્ની? હા. હા ઈ મેલડીમાંના ભુવા હતા. ક્યાં માતાજીના ભુવા હતા? મેલડી માના. છે. પછી આ જે કઈક એને દીકરી કરી હતી એને લઈને ગયા ગયા ને હાલો? હા એને અહીંયા મા બાપ માયના થાય છોકરા એને બાઈ. હા પછી પછી અહીંયા 4-5 મહિના રહ્યા ને ઈ બે વહી ગયા. અરે અટાણ ક્યાં છે એનો પતો નથી? નહીં ભાઈ ક્યાં છે એનો પતો, મારે શું કામ છે એનું કયો? એમ કે તમે તો એના ઘરના છો તો આ ભલે બીજી બાઈ લઈ ગયો, શું હું નામ છે? એના ઘરની સૌ સાચી વાત છે, પણ હવે આવા ધંધા કર્યા હોય તો એને શું કામ હોય મારે? એમની માતાજીના રાખડી બંધ ભુવા હતા, પઢિયાર ભુવા? હાલો ભગત ભુવા હતા. હા એના પૈણમાં મેલડીમાં આવતા? હા આવતા જ છે ને. તમે કઈ વિડીયો જોયો? તમે એને ઓળખો છો? હા મેં ઓળખતો નથી, પણ મને તો આ ભાઈએ કીધું કે મારી ઘરવાળીને છે ને ભુવા લઈને જઈ ગયા ને એને કીધું આ મધુબેન છે ને એ એમના ઘરના છે. એટલે મેં કીધું એટલે મેં કીધું લાવો બેન હારે વાત કરું, એટલે મેં તમારા નંબર લીધા બેન. છે હા એટલે મેં કીધા એના વિડિયા છે તમારી પાસે? વિડિયા છે ને. તો એ વિડિયા મારા વોટ્સઅપમાં નાખી દેવો તમે? મને ઈ નથી આવડતું ભાઈ, વોટ્સઅપમાં નાખતા ને એવું બધું નથી આવડતું. હું ભણી નથી. એમને આ જીગા ભુવાના વિડિયા આપણે યુટ્યુબ માંથી મળી જાય? હા યુટ્યુબ માંથી મળી જાય. એને ખબર છે ભીમો છે ને? ના હા ભાઈ આપણે શું નામ આપણે ભાઈ આપણો આમ અરે ભીમજી. હે? આ ભીમજી ભાઈએ ફોન કર્યો તો. હા તે ભીમાને ખબર છે ને, ભીમજીભાઈ ફોન કર્યો હોય તો એને ખબર છે વિડિયા ની બધી. એની આગળ છે વિડિયા છે ને બધું છે. આટલાનું મંદિર તમે સંભાળો છો? હા. ઠીક કાંઈ વાંધો નહીં, સેવા પૂજા કરો એમાં કાંઈ વાંધો નહીં. પણ એમ નહીં, તમે આની માથે કેસ બેસ કરાય ને, આની માથે કેસ બેસ તો કરાય ને, કેમ તમે કર્યો નથી? ભાઈ કેસ કર્યો છે બરાબર. અહીંયા કુંડલા પણ એને 3-4 મહિના તો થઈ ગયા. મેં કીધું છે અહીંયા કુંડલા વાળા રૂરલમાં, અમારે રૂરલ પડે ને. આ માતાજી હાકા પાહા નથી મેલડીમાં? આકા પાહા હોય તો આવા માણા બગડી જાય તો એને શું કરવાનું કયો ભાઈ? ભલે ને હેરાન થતા હોય, મારે શું છે કયો? નકર આ મેલડીમાં નામથી તો છોકરા સાના રહી જાય ને આ એક ભૂ આવું કર્યું એટલે આપણે દુઃખ થાય ને એમ. આવા જોઈ જોઈને બધા મલક આખો આવું કરે જ છે એટલે પછી જોઈને કરે ને એવું બધું. આ સુરેશ ભૂવો બહાર પીડ્યો છે તો નતું એવું કર્યું? જો ને છોકરી માં બધા. તમે કેટલા વર્ષના છો ભાઈ? હે બેન કેટલા વર્ષના છો? તમારે કેટલા વર્ષ થયા? હું તો મારી ઉંમર થઈ ગઈ 40 વર્ષનો છું. તે તો સારું છે. મારી તો ઉંમર થઈ ગઈ. તમારી કેટલી ઉંમર છે માતાજી? અમારી 40 વર્ષ છે ઉંમર. છે. હું તો હમણાં અહીંયા સાવરકુંડલા આવ્યો હતો બેન. પણ તમારો આશ્રમ મેં જોયો નતો, નકર હું ત્યાં આવે. કાંઈ વાંધો નહીં, આની માં કઈ ફરિયાદ ને એવું બધું કરજો. ભાઈ ફરિયાદ કરતી કઈ પોલીસ વાળા જવાબ દેતા નથી. હું ફરિયાદ કરીને કામ છે કયો? એક વાર તો ગયા તે એ ભીમાએ હોતે એને લખાવ્યું છે અરજી, મેં અરજી લખાવી. પોલીસ વાળા એમ કે અમને લોકેશન આપો ને આ આપો. અમારે ક્યાંથી લોકેશન કાઢવા? અમારે કયો એનો મોબાઈલ સ્વિચ ઓફ આવે બધા ફોન લગાડે થાય. માતાજીની માનતા બાનતા કઈ રાખો તમે? મારે એને જોતો નથી તો હું માનતા રાખવી કયો? અરે જોતો ન હોય કઈ નહીં, પણ એ જ્યાં જાય ને એના હાથ પગ ભાંગી જાય કે એવું કઈક થાય તો આપણે ઈ તો ભાઈ માતાજી એને એનું કર્યું એને દે જ રહે તમ તારે. એકાદો પગ ડાબો ભાંગી નાખે એટલે આપણે એમ થાય વાહ બાપ મારી મેલડી, મારી ઉગતાના ઝંડાની દેવી માડી જો કદાચ ડાબો પગ બોલે જમણી હોકારા કરે ને માડી જો કદાચ ડાબો પગ ભાંગી નાખ ને તો આજ માનું બાપ મારી ઉગતાની મેલડી હાલી હતી હો. મારી ગાયક કલાકાર જુઓ. મૂકી નહીં દે ભાઈ. આપણે પ્રજાપતિ કુંભાર છો? નહીં અમે લુવાર છીએ. તમે લુહાર છો અને આ ભાઈ ભૂવો હતો ઈ લુવાર જ છે. અમે કવા છીએ લુવાર. તમે કોણ છો? હે તમે કેવા છો? અમે રાવડી રાઠોડ. રાવડી રાઠોડ. હા અમે ઊંચામાં ઊંચી જ્ઞાતિ હોય ને તો બેન અમે. હા કેમ કે અમારા રાઠોડ રાણા છે ને એ બહુ ઊંચામાં આવે. મને બધી ભાઈ દરબાર ની ખબર હોય.
રાવડી રાઠોડ આવે, પછી આ શું અહીંયા અમારા ગામમાં બધાય, એને બધાયની અટકની ખબર હોય, પણ મને એટલું બધું યાદ કાંઈ ન હોય ભાઈ. કાંઈ વાંધો નહીં બેન, હવે ઈ આપણે થઈ જાઓ. હવે અમે છે ને આ ભાઈ ભુવાને અમે અત્યારે છે ને એને માતાજીને મોઢે અમે હમણાં ધા નાખી છે, એટલે હમણાં લગભગ મોબાઈલમાં આવશે. આ ઓનલાઈન મેલડી છે ને એને અમે અટણ અરજી કરી છે. એક ભાઈએ મને કીધું તું ઈ કે તમે અહીંયા ક્યાં કીધું બોટાદ છે હા ન્યા, ઈ કે ઓલા માતાજીના બહાર પડ્યા છે ને, જો ને અરે બેન, તમારે તો આ મેલડી રી ઉગતાપોર ની મેલડી છે ને? અમારે ઉગતાપોરના મારે તો મેલડી. આ છે ને યુટ્યુબ ની મેલડી છે. આમાં તમારે ધૂપ ધુવાડો કાંઈ ન દેવો પડે ને, હમણાં કલાકમાં જ તમે જોઈજો ધૂણ છે બધાય. તો હારું ને ભાઈ, ધૂણ ભલે ને ધૂણતા હોય, મરી જાય તો ભલે ને મરી જતા હોય, મારે શું લેવા દેવા છે? હા અમારી મેલડી આવી છે મારી. મને લઈ આવ્યો છે ને ભાઈ, એને 18 વર્ષ 20 વર્ષ થયા. કેટલા વર્ષ થયા? તમારે કઈ બાલ બચ્ચા છે સંતાનમાં? નહીં, છે. એને બાલ બચ્ચા નહોતા જોતા ને આવું બધું કરવું હતું, તો ઈ કે મારે બાલ બચ્ચા જોતા નથી, મારે માતાજીની ભક્તિ કરવી છે. બરાબર. એ આ કુંવારી ભક્તિ કરતો હોય, કુંવારી છોકરીઓની હારી દેખાવડી માતાજીની ભક્તિ કરે. મારે ભક્તિ કરવી, મારે બાલ બચ્ચા જોતા નથી. હવે અડધું જો મંદિર છે ને માતાજીનું, અડધું થયું છે ને અડધું બાકી છે. આ મારે આશ્રમ છે, અને અહીં 10 વર્ષથી આશ્રમ કર્યો, નકર ગામમાં હતા. અને હવે 18 વર્ષથી અમારે મેરેજ થયા છે. મેરેજ નથી થયા અમારા. હું તમારે જે છે એવી વાત કરું, મને હોતે લઈ આવ્યો છે. બરાબર છે. તમે નહીં પ્રેમ કર્યો? હા, મેં એને પ્રેમ કર્યો છે. એ પ્રેમ મેલા હોય ને ભાઈ, તમને હું કહું, આવા મેલા હોય ને માતાજીના ભુવાન બધું હોય ને, એ હંધાય હરખા નથી હોતા. બરાબર. એ બેન ઈ આ બાયુને ફસાવવા આડું થઈને મેલડી માને મોર કરી દે. હા, એટલે તો એમ કહે મોહિત એવા આપણે બાયુ ને આ તમારા માતાજી રહ્યા હોય ને, એટલે આવું કરી નાખે, અને બાયુ એને જ ભારે પછી કોઈ ન. આ તમારા માતાજી રહ્યા ઈ આમ જેની માથે મુકન્યા પ્રેમ થઈ જાય આવું કરે. હે આ તમારા માતાજી રહ્યા માનતા રાખી એટલે કોઈ બાઈ યારે પ્રેમ થઈ જાય આવું કરતા, એવું આ માતાજી એવું કામ કરે? એવું થોડું કામ કરે. હા, કદાચ આવડા તમારા ઘરવાળા ભુવાઈ આવું કર્યું, આ જો તમારી યારે આવું કર્યું, પછી ઓલી બાઈ યારે આવું કર્યું, એટલે કદાચ આ મેલડી પ્રેમાળ મેલડી હોય તો ઈ નથી ને? એટલે નથી ઓલા કહેતા પ્રેમીની મેલડી, પછી મોહીની મેલડી, પછી ઉગતાની મેલડી, પછી મસાણી મેલડી, પછી બાળખાઈ મેલડી, પછી તમને કહું અંકાસી મેલડી. આ બધી મેલડી ભાઈ 18 વર્ષ થઈ ગયા, અને 18 વર્ષની વાતમાં આવું કઈ કર્યું, તમે જોવો છો? ભુવા છો? હું બેન, હા, હું માતાજીનો છે ને, હું યુટ્યુબ નો ભુવો છું. યુટ્યુબ ના? હા, તમે યુટ્યુબ માં મનસુખભાઈ બોલજો ને એટલે તરત જ આવશે. હું ખમકારો કરીને મારી મેલડી સીધી આવે. તમે યુટ્યુબ માં બોલજો ખમા મનસુખ ની મેલડી, એટલે સીધો જ મારો ફોટો આવે. પણ પેલા ખમા બોલવું પડે, નકર માતા જવાબ ન દે. તમે તમારા યુટ્યુબ હોય ને તો એમાં અટણ બોલજો કે મનસુખિયાની મેલડી હોય તો આવે, એટલે હમણાં તરત જ આવે. એવું બધું મને કઈ બોલતા નથી આવડતું. વિડીયો નાખતા તમે લખજો એમાં આવશે.